નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર, જ્યાં આપણે પ્રોપર્ટીઝના અવનવા વિડીયો લાવતા હોઈએ છીએ. એવા જ અવનવા પ્રોજેક્ટમાં આજનો આ પ્રોજેક્ટ એકદમ અવનવો છે અને એકદમ યુનિક કોન્સેપ્ટમાં આપવામાં આવેલો છે. 100 વારનો કોર્નર બંગલોઝ તમને અહીંયા જોવા મળે છે, એ પણ 19ના ફ્રન્ટ સાથે. તો આપણા આજના કોર્નર બંગલોની વિશેષતાની વાત કરું તો આ બાજુ તમને 25નો રોડ જોવા મળી જશે, જે આખે આખો સીધો આમ જાય છે, અને એની ફ્રન્ટ સાઈડમાં પણ તમને આખે આખો 25નો રોડ જોવા મળી જશે. અને એક આ કોર્નર વ્યૂ તમારા આજના બંગલોનું બને છે. હવે અંદર આવતા રહ્યો. આપણા આજના બંગલોમાં કાર માટેની એન્ટ્રી માટે આ ગેટ બનાવવામાં આવેલો છે. તો તમારે ખાલી કાર એન્ટર કરવી હોય ત્યારે તમે આ ગેટથી અંદર સીધી તમારી કાર આખી વહી જશે. અને આવડું મોટું હ્યુજ પાર્કિંગ તમને આ રીતનું અહીંયા જોવા મળી જશે, કે જે પણ આખું આમ કોર્નર રીતે જ બનાવવામાં આવેલું છે. અને પ્લસમાં તમારા લોકોની એન્ટ્રી માટેનો એક નાનકડો બીજો ગેટ, આ પાર્કિંગ હજી અહીંયા પણ કન્ટિન્યુ થાય છે, એ ગેટ અહીંયા બનાવવામાં આવેલો છે. તો રોજની અવર જવર માટે તમે આ ગેટનો ઉપયોગ કરી શકો છો. આપણા આજના કોર્નર બંગલોમાં મેં તમને કોર્નરમાં જે પાર્કિંગ આપેલું છે એના વિશે માહિતી આપી દીધી. અને બીજી ખાસ વસ્તુ એ કહેવાની કે આપણા આજના પ્રોજેક્ટ માટે સર્વ જ્ઞાતિ આવકાર્ય છે. મતલબ જ્ઞાતિનું જે રિસ્ટ્રિક્શન હોય એ કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન રાખવામાં નથી આવેલું. તો જે કોઈ પણ લોકોને આ કોર્નર બંગલો પરચેસ કરવો હોય એ નીચે આપેલ નંબર પર આપણો કોન્ટેક્ટ કરી શકે છે. હવે એકદમ યુનિક કોન્સેપ્ટની વાત કરી તો મેઇન ગેટથી એન્ટર થાવ એટલે સીધો તમારી સામે કોઈ પણ નાનો મોટો નહીં, પણ આવડો મોટો લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા. સાચું કા દર્શક મિત્રો, જોઈને જ મજા આવી જાય છે. જ્યાં આખી આ વોલ ઉપર તમને ટાઇલ્સનું વર્ક જોવા મળે છે, એવડો તો તમારો લિવિંગ એરિયા જ થવાનો છે. અને એની બાદનો તમે ડાઇનિંગ એરિયા ડિઝાઇન કરી શકો છો. ટીવી યુનિટ માટેની આખી વોલ તમે જોઈ શકો છો. અને તમને એક વસ્તુ જોવા મળી હશે કે રો હાઉસની જેમ કિચન તમને દેખાતું જ નથી, કારણ કે આ રો હાઉસ નથી, આ શું છે, કોર્નર બંગલો છે. તો બસ આ રહ્યો તમારો ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયા માટેનું વોશ બેસિન પણ તમને અહીંયા જોવા મળી જશે, જે કંઈક આ રીતે આપવામાં આવેલું છે. અને હવે આ બંગલોનો સૌથી ઇન્ટરેસ્ટેડ પાર્ટ હું તમને બતાવવા જઈ રહ્યો છું, જે છે સેપરેટેડ પર્સનલ પ્રાઇવેસી સાથેનું કિચન. એ પણ આવડું મોટું એલ શેપમાં ગ્લોસી વ્હાઇટ સાથે તમને કિચન જોવા મળી જશે. આખું ફ્રીજ રાખવા માટેની જગ્યા, એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું બધું તમે અહીંયા પ્લેસ કરી શકો છો. સર્વિસ પ્લેટફોર્મ તમારો આ રહ્યો, જ્યાં ઓવન, મિક્સર, ગ્રાઇન્ડરના તમામ પોઈન્ટ્સ તમને આપવામાં આવેલા છે. અને કોર્નર બંગલોસ છે તો એનો ફાયદો તો રહેવાનો છે. કિચનમાં પણ વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો આપવામાં આવેલી છે, જે ડાયરેક્ટ રોડ સાઈડ ખુલે છે. તો તમારે એ પણ વ્યવસ્થા થઈ ગઈ. હવે આપણા આજના બંગલોનું ત્રીજો ડોર તમને બતાવવા જઈ રહ્યો છો, જે વોશ એરિયામાં આપેલો છે. આ આપણો વોશ એરિયા છે. આ સાઈઝનો વોશ એરિયા જોવા મળે છે. તમામ બાથ ફિટિંગ એરિયા, વોશિંગ મશીન માટેનો પોઈન્ટ, એનો ઇલેક્ટ્રિસિટી પોઈન્ટ પણ તમને આપવામાં આવેલો છે. ત્રીજો એન્ટ્રી ગેટ પણ તમને અહીંયા જોવા મળે છે, એટલે તમે આ 25ના રોડ ઉપરથી પણ અવર જવર કરી શકો. ત્યારબાદ આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ એક રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે, કે કોઈ ઘરડું માણસ કે એ લોકો હોય તો એ આ જ રૂમમાં રહી શકે છે. તો આ સાઈઝનો આખો તમને અહીંયા રૂમ જોવા મળી જશે, ફૂલ સાઈઝમાં. પીઓપી, રોપ લાઇટ અને બધું તમને કરી આપવામાં આવે છે. આ રહ્યો તમારો વોર્ડરોબ સેક્શન, જે પથ્થર નાખીને જ આપવામાં આવેલા છે. અહીંયા તમે તમારો વોર્ડરોબ ડિઝાઇન કરી શકો છો. અને ઉપર આપણે આ રીતનું અભેરાઈ ટાઈપનું પણ વર્ક જોવા મળી જશે. અને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ વિથ ઓલ ટાઈપ ઓફ ફિટિંગ સાથે તમને જોવા મળી જશે. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ અને ત્યાં 2 માસ્ટર બેડરૂમ અને એક ખૂબ જ મોટી બાલ્કની ડિઝાઇન કરેલી છે, એની ડિટેલ તમારી જોડે શેર કરી આપું. તો અત્યારે હું ફર્સ્ટ ફ્લોર ઉપર છું અને આ રહેશે આપણો સેકન્ડ રૂમ. આજના 3 BHK કોર્નરનો બીજો રૂમ આ છે. સેમ સાઈઝમાં છે. વોર્ડરોબ એરિયા આ રહ્યો. લાઇટિંગ ને પીઓપી નું વર્ક ખૂબ જ જોરદાર છે, અલગ કંઈક યુનિક શેપમાં આપવામાં આવેલું છે. વેન્ટિલેશન માટેની વિન્ડો આ રહી, અને મોટી બધી બાલ્કની પણ તમને અહીંયાથી દેખાય જ છે. આ રહ્યું તમારું અટેચ ટોયલેટ બાથરૂમ આ રૂમનું, એ પણ તમામ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને જોવા મળી જશે. ને હવા ઉજાસ જોજો, કોઈ પણ લાઇટ નથી તો પણ હવા ઉજાસ સારો આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણો આજનો માસ્ટર બેડરૂમ ફર્સ્ટ સાઈડમાં તમને અહીંયા સામે જોવા મળી જશે. પશ્ચિમ બારનું મકાન છે. આપણે સૂર્ય આથમ તો તમને ચોખ્ખો દેખાતો હશે. હું વિન્ડો ખોલીને એકવાર બતાવી દઉં. આપણું પશ્ચિમ બારનું આજનું મકાન છે, તો એ રીતનો હવા ઉજાસ મળવાનો છે. આ રૂમની સ્ટેન્ડિંગ બાલ્કની જે આખી આપવામાં આવેલી છે. અને આ છે રૂમની સાઈઝ. ખૂબ જ મોટી સાઈઝમાં રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. આખી વોર્ડરોબ માટેની જગ્યા, લાઇટિંગ, પીઓપી, વેન્ટિલેશન માટે હજી એક વિન્ડો, અને અહીંયા છે અટેચ ટોયલેટ બાથરૂમ. હવે સૌથી ઇન્ટરેસ્ટેડ પાર્ટ જે રહેશે આ બંગલોઝની સૌથી મોટી બાલ્કની, તો આવતા રહ્યો એ બતાવી દો.
હવે છે ને આ ફર્સ્ટ ફ્લોર પર જે નાનકડું ગોખલું ડિઝાઇન કરવામાં આવેલું છે ને એ ગોખલાની બારે જ આવડી મોટી બાલ્કની આપવામાં આવેલી છે. અને જે પણ લોકો કોર્નર બંગલો લેતા હશે ને એક જ ઓલું શું કહેવાય સપના માટે લેતા હશે કે અમને મોટી બાલ્કની મળે, તો તમને કોર્નર ઉપર આવડી મોટી પ્રોચ બાલ્કની તમે જે કહો એ મળે છે. અહીં આરામથી તમે ટેરેસ ગાર્ડન ને બધું ડિઝાઇન કરી શકો છો અને સરસ મજાનો એક વ્યૂ આવે છે આ તમારી બાલ્કની. તો આ જ એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. અને આ પ્રાઇઝમાં તમને કહું ને તો આ પ્રાઇઝમાં તો કઈ પ્રાઇઝમાં તો માત્ર ને માત્ર 66 લાખ રૂપિયાની પ્રાઇઝમાં 100 વારનો કોર્નર બંગલો રેલનગરના પ્રાઇમ લોકેશનમાં. વધુ માહિતી માટે કોલ કરો. આપણે જઈએ હવે આપણા ટેરેસ ઉપર. તો આ રહેશે આપણું ફર્સ્ટ આખું પેલી બાજુનું ટેરેસ છે જે આવડી મોટી સાઇઝમાં જોવા મળે છે. ઉપર તમને વોટર ટેન્ક, સોલાર વોટર હીટર માટેના પોઈન્ટ્સ ને બધું જોવા મળી જશે. પ્રાઇઝ મેં ઓલરેડી કહી દીધી છે તો તમારે એ જાણવાની જરૂર નથી. હજી એક વાર કહી દઉં છું, 66 લાખમાં 100 વારનો કોર્નર બંગલો છે આપણો આજનો. જો આ વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી જરૂર વિડીયોને લાઇક કરજો. અને જો તમારે ન લેવો હોય, તમારા કોઈ રિલેટિવમાં લેવો હોય તો આ વિડીયોને એના સુધી શેર પણ કરી આપજો. આવા નવા વિડીયો પ્રોપર્ટીના જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી એકવાર કરી આપજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં ફરીથી તમારા માટે કંઈક આવું જ નવું યુનિક ગોતી લઉં. ત્યાં સુધી જય હિન્દ.